નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં એક નવીન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ વિશે શીખવા જઈ રહ્યા છીએ. ત્યારે 9મા ધોરણમાં આપણે અણુઓ અને પરમાણુનું બંધારણ આ બધા પ્રકરણોની અંદર ઘણા બધા વિવિધ તત્વો વિશેની માહિતી, એના થોડા ઘણા ગુણધર્મો વિશેની માહિતી, આણ્વીય દળ, પરમાણ્વીય દળ વિશેની માહિતી અગાઉના પ્રકરણોમાં 9મા ધોરણમાં પણ આપણે શીખેલી છે. આજે આપણે આ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ કરવાનું છે. આ પ્રકરણમાં કુલ 4 ગુણમાંથી 2 ગુણનો એક પ્રશ્ન અને 2 હેતુલક્ષી પ્રશ્નો, અથવા 3 ગુણનો એક પ્રશ્ન અને 1 હેતુલક્ષી પ્રશ્ન, આ રીતનું પૂછાવાની શક્યતા હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરીશું. તો તત્વોના આવર્તનીય વર્ગીકરણનો મતલબ જ એ છે કે અત્યાર સુધી જેટલા પણ તત્વો શોધાયેલા હોય, અથવા શરૂઆત જ્યારે પણ જે તે તત્વો શોધાયેલા હોય ત્યારે એનું ક્રમશઃ વ્યવસ્થિત ગોઠવણી એ કેવી રીતે કરવી, જેના પરિણામ સ્વરૂપ સારી રીતે એ તત્વોનું આપણે વર્ગીકરણ કરી અને સરળતાથી એને સમજી શકાય. તો આના માટે તત્વોનું વર્ગીકરણ જરૂરી છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોનો આમાં ફાળો પણ છે. તો શરૂઆત કરીએ આપણે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ વિશેની માહિતીમાં. તો પહેલાં આપણે એની પ્રાથમિક માહિતી થોડી મેળવી લઈએ કે આપણી આજુબાજુ એટલે વિશ્વમાં ઘણા બધા એવા તત્વો, એના સંયોજનો મિશ્રણ સ્વરૂપે અથવા સ્વતંત્ર સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. આ બધા જ તત્વો જે તે તત્વો એક જ પ્રકારના પરમાણુમાંથી એમ કે બનેલું હોય છે. અત્યાર હાલની સમયની વાત કરીએ તો લગભગ 118, પહેલાં 114 હતા, પછી પાછળ 4 બીજા શોધાયા, એટલે 118 જેટલા તત્વો, એટલે સંપૂર્ણ આવર્ત કોષ્ટક એમ કે પૂર્ણ થઈ ગયું છે. એટલે 118 જેટલા તત્વો એમ કે શોધાઈ ચૂક્યા છે. તો જે તે સમયે જેમ જેમ એમ કે તત્વોની શોધ થતી જઈ એમ જે તે વૈજ્ઞાનિકોએ જે તે તત્વોના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોના આધારે એની પેટર્નના અનુરૂપ એને ગોઠવવાનો પ્રયત્ન કરેલો હતો, અને એના પરિણામ સ્વરૂપ પછી એનું વર્ગીકરણ અસ્તિત્વમાં આવ્યું હતું. હવે આપણે આ બધા તત્વોનું ગોઠવણી કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? પહેલી વસ્તુ તો એને આપણે સરળતાથી સમજી શકીએ. દરેક પ્રકારના તત્વોની પાયાની માહિતી મેળવવી હોય તો સરળતાથી મળી શકે. એટલા માટે જે તે તત્વો શોધાય એનું જેનું વ્યવસ્થિત વર્ગીકરણ કરેલું હોય તો સરળતાથી એનો અભ્યાસ થઈ શકે, અને જે તે તત્વની ડિટેલમાં માહિતી આપણને મળી શકે. તો શરૂઆતમાં તત્વોના ગુણધર્મોના આધારે જે પણ તત્વો જ્યારે પણ શોધાયા હતા ત્યારે એના ગુણધર્મોના આધારે એના ગોઠવણી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં સૌપ્રથમ તત્વોને ધાતુઓ અને અધાતુઓ એમ 2 પ્રકારે વર્ગીકરણ કરાયું હતું. ત્યાર પછી નવા નવા તત્વો શોધાતા ગયા, અને પછી એ ગુણધર્મો વિશેનું જ્ઞાન પણ વધતું ગયું, અને પછી જે તે તત્વોના પર્ટિક્યુલર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે પછી એમની ગોઠવણી શક્ય બની. એના પછી જ્હોન ડોબ્રેનરે એવું કાર્ય કર્યું કે જે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હતા એવા તત્વોનું જૂથ બનાવ્યું. એવું કહી શકાય કે એવા 3 તત્વોને જૂથમાં સમાવેશ કર્યો. એના કારણે આ ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્રિપુટી એટલે 3 તત્વોના એક જ જૂથની અંદર સમાવેશ કરવો. પણ એ 3 તત્વોના એક જ જૂથની અંદર સમાવેશ એવી રીતે કરવાનો જે 3 તત્વો સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય, પહેલી વસ્તુ એ. અને બીજા નંબરમાં મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ, એટલે આખા પરમાણુનું દળ, જેને પરમાણ્વીય દળ કહેવાય, અન્ય 2 તત્વોના પરમાણ્વીય દળના સરેરાશ જેટલું હોય છે. આ ત્રિપુટીનો નિયમ, ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ સૌથી વધારે અગત્યનો છે. 1 માર્ક્સ માટે પણ થોડું ધ્યાનમાં લેવું જરૂર છે. ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ લખો.
તો આ પ્રમાણે આપણે જણાવી શકીએ કે ત્રિપુટીની અંદર રહેલા 3 તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાના, સાથે સાથે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણ્વીય દળ એ સિવાયના બાકીના 2 પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. દાખલા તરીકે અહીંયા આપણને ત્રિપુટી આપેલી છે, લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. લિથિયમનું પરમાણ્વીય દળ 6.9 U, પોટેશિયમનું સોડિયમનું 23 U અને પોટેશિયમનું 39 U. એટલે મધ્યમાં રહેલું તત્વ જે ખરું એનું પરમાણ્વીય દળ છે 23 U. તો હવે આ બંનેનો સરવાળો કરો, એના સરવાળાની લગભગ નજીકનું હોવું જોઈએ. તો આ બંનેનો સરવાળો એનો સરેરાશ તો 39 નો 100 45, 45.9 ભાગ્યા 2 કરો એટલે લગભગ 23 × 47 થાય. એટલે 23 એટલે આના લગભગ નજીકનું આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીં એ સાબિત થાય છે કે આ ડોબ્લિનની ત્રિપુટી છે અને આ ત્રણે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ અને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જ 6.9, 23 અને 39 સાથે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવેલા છે. એવા બીજા ઉદાહરણો વિશે પણ માહિતી હવે થોડી મેળવીએ આપણે. બીજા ઘણા બધા ત્રિપુટીના અહીંયા ઉદાહરણો આપેલા છે, જેના દ્વારા પણ આપણે જાણી શકીએ આ 3 ત્રિપુટી છે જે કદાચ ડોબ્લેન અને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ છે, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ છે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. એના સિવાયની છે હવે તમને અહીંયા જણાવ્યું નીચેના સમૂહ પૈકી કઈ એ ડોબ્લેનની ત્રિપુટી છે નથી. તો એના માટે એક જ વસ્તુ જોવાની કે તો પહેલાં પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તો છે જ, અને પહેલાંનો અને છેલ્લાનો સરવાળો કંઈ 2 વડે ભાગો તો વચ્ચેની નજીક હોવું જોઈએ. તો પહેલાંમાં 74 અને 10 84, 4 89, 90 થાય. 90 ભાગે એટલે 45, અહીંયા વચ્ચે 31 આપેલા છે એટલે 45 44.45. એટલે એનો મતલબ એ પહેલું ઉદાહરણ છે એ શક્ય બનતું એટલે ડોબ્લેનની ત્રિપુટી બનતી નથી. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એમાં કેલ્શિયમ અને બેરિયમની સરેરાશ કરો તો 87.7 બરાબર છે. સ્ટ્રોન્શિયમનું જે પરમાણ્વીય દળ છે એના લગભગ અહીંયા 87.6 છે. તો એ પણ ડોબ્લેનની ત્રિપુટી છે. તે ત્રીજું પણ આ રીતે ક્લોરિન અને આયોડિન છે 35.5 અને 126.9નો સરવાળો કરીએ આપણે તો આપણને 81.2 મળે. એ પણ લગભગ બ્રોમિનના પરમાણ્વીય દળની લગભગ નજીક જ હોય છે. 79.9 છે, લગભગ નજીક કહી શકાય, જેને આપણે ડોબ્લેનની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. પછી ડોબ્લેનની ત્રિપુટીનો નિયમ જેમ જેમ બીજા નવા તત્વો શોધાતા ગયા એમ આ ત્રિપુટીની જગ્યાએ સમૂહની રચના સાકાર બની. એટલે ડોબ્લેનની ત્રિપુટીનો નિયમ પછી અસ્તિત્વમાં લઈ શકાયો નહીં, નિષ્ફળ નીવડ્યું એવું પણ કહી શકાય. એટલે જે ત્રિપુટી એટલે 3 જ તત્વો સમાવેશ થાય પણ એના જેવો જ રાસાયણિક ગુણધર્મ ધરાવતું બીજા પણ તત્વો શોધાયા. એટલે ત્રિપુટીની શક્યતા હતી એ સાકાર થઈ નહીં. પછી સમૂહની શક્યતા સાકાર બની એટલે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. ડોબ્લેનના પ્રયત્નો પછી પરમાણ્વીય દળના રાસાયણિક ગુણધર્મો, પરમાણ્વીય દળ વચ્ચેનો સંબંધ વૈજ્ઞાનિકોએ તપાસીને એના આધારે પછી એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો 1886માં જ્હોન ન્યુલેન્ડે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ હાઇડ્રોજનથી એને શરૂઆત કરી અને 56મું તત્વ થોરિયમ સુધી એને એ ગોઠવણી કરી. ન્યુલેન્ડે એ પણ નોંધ્યું કે પ્રત્યેક તત્વથી ક્રમશઃ 8મા તત્વના ગુણધર્મો સમાન બને એ તેની ગોઠવણી કરી. એટલે અષ્ટકનો નિયમ એના કારણે જ કહેવામાં આવે છે કે જે સંગીતના સૂરો કહી શકાય, સંગીતના સૂરો જે આપણે સારે ગામ પ દ ની અને પછી સ પાવ ફરીથી આવી જાય છે. તો સંગીતના સૂરોની જેમ ક્રમિક પહેલાંથી 8મા તત્વના ગુણધર્મો સમાન હોય તત્વોને તે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાના અને એક તત્વથી ક્રમશઃ 8મા ક્રમે આવતા તત્વોના ગુણધર્મો સમાન હોય એને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભારતીય સંગીતની પ્રણાલી છે સરે ગમ પ દ ની ભાવ ફરીથી 8મા ક્રમે આવી ગયો. એટલે પશ્ચિમના દેશોની પ્રણાલી છે ડો રે મી ફા સો લા ટી ડો, પાછો ફરીથી ડો આવી જાય. આ પશ્ચિમના દેશોની પ્રણાલી છે બરાબર. અને એ ક્રમશઃ પછી દાખલા તરીકે લિથિયમ છે, આ જે તત્વ લિથિયમ આપણને આપેલું છે અને એનાથી 8મું તત્વ 1 2 3 4 5 6 લિથિયમનો સમાવેશ કરવાનો 1 2 3 4 5 6 7 ને 1 8. એટલે લિથિયમનો સોડિયમના રાસાયણિક ગુણધર્મો સમાન જ હોય. બેરિલિયમના મેગ્નેશિયમના રાસાયણિક ગુણધર્મો સમાન જ હોય. બોરોન અને એલ્યુમિનિયમના પણ રાસાયણિક ગુણધર્મો સમાન હોય.
એટલે ન્યુલેનના અષ્ટકના નિયમ પ્રમાણે પ્રથમ તત્વથી ક્રમશઃ 8મા તત્વના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ. પણ ન્યુલેનનો પણ અષ્ટકનો નિયમ અસ્તિત્વમાં આવે નહીં, કારણ કે એને જે અષ્ટકનો નિયમ સૂચવ્યા પછી પણ ઘણા એના જેવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા બીજા પણ તત્વો શોધાયા, એટલે આ અષ્ટકના નિયમ સાકાર થઈ શક્યો નહીં. એવી રીતે મેન્ડેલિફની આપણે વાત કરીએ છીએ તો મેન્ડેલિફે જે રશિયન રસાયણશાસ્ત્રી છે મેન્ડેલિફ, એના ઇવોનોવિચ મેન્ડેલિફ એની તત્વોના મૂળ ગુણધર્મો તપાસ્યા, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એકત્રિત કર્યા. અને એ જે તે સમયે 63 જેટલા રાસાયણિક તત્વો જાણીતા હતા. એ બધા જ તત્વોના પાયાના રાસાયણિક ગુણધર્મો અને પરમાણુ દળનો એને અભ્યાસ કર્યો પહેલાં. બરાબર. અને પછી ત્યારબાદ દરેકે દરેક 63 કાર્ડ એને લીધા અને 63 કાર્ડ ઉપર જે તે તત્વોના ગુણધર્મો લખ્યા અને સમાન કાર્ડ ધરાવતા તત્વોના ટોકણીઓ દ્વારા દિવાલ ઉપર ટીંગાડ્યા, એક સાથે ટીંગાડ્યા અને ક્રમશઃ પછી એને ગોઠવણી કરવાનો પ્રયત્ન કર્યો. તો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એકબીજાની નીચે ગોઠવ્યા અને સાથે સાથે પરમાણુ દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાય એનું એને ધ્યાન રાખ્યું. તો આ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને એને મેન્ડેલિફનો આવર્તનો નિયમ પણ ધ્યાનમાં લેવો જોઈએ. તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે. એટલે તત્વના જે ગુણધર્મો છે એ પરમાણ્વીય દળના આધારે આવર્તનીય હોય છે તેવું આપણે કહી શકાય છે. તો પરમાણ્વીય દળના આધારે તેના તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ જોવા મળતા હોય છે એવું આપણે કહી શકીએ છીએ ક્રમશઃ. તો અહીંયા જે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે, અહીંયા એને ઊભા સ્તંભ એવા 8 ઊભા સ્તંભ પાડેલા છે. ઊભા જે સ્તંભ આપેલા છે અને આડી હરોળ જેના આવર્ત તરીકે ઓળખવામાં આવે છે એવી 6 આડી હરોળ લીધેલી છે. વિસંગતતાઓ આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જોઈએ. વિસંગતતાઓ થોડી ઘણી ત્રુટી પણ કહી શકાય. તો આવર્ત કોષ્ટકના તત્વોની ગોઠવણી દરમિયાન વિસંગતતાઓ પણ થોડી ઘણી જોવા મળી હતી. તો એમાંની એક વિસંગતતા એવી છે કે ઓછું પરમાણુ દળ ધરાવતા તત્વ કરતાં પણ વધુ પરમાણુ દળ ધરાવતા તત્વોને એના આગળ મૂકવો પડે, એટલે એનો ક્રમ બદલવો પડ્યો હતો. એટલે બધા જ રાસાયણિક એટલે કહી શકાય કે તત્વોની એક સમાન રીતે ગોઠવણી શક્ય બની ન હતી. ટેલ્યુરિયમ અને આયોડિનમાં પણ એવું થયું હતું. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. કોબાલ્ટનું પરમાણુ દળ 58.9 આપેલું છે અને કોબાલ્ટનું પરમાણુ દળ આપણને 58.9 આપેલું છે અને અહીંયા 58.7 આપ્યું છે. છતાં પણ 58.7ના પહેલાં કોબાલ્ટને ગોઠવવું પડ્યું. અને ટેલ્યુરિયમ અને આયોડિનમાં પણ એવું જ બન્યું છે. એટલે એવું કહી શકાય કે એના આ થોડી વિસંગતતાઓ હતી. ખોટું હતું એવું નહીં, પણ વિસંગતતાઓ થોડી ત્રુટી પણ એના રહેલી હતી એવું આપણે કહી શકીએ છીએ. કે એની ઘણી સારી બાબતો પણ છે જે આપણે હવે જોઈએ. મેન્ડેલિફે તત્વોના નામકરણની આગળ એને પૂર્વક શબ્દ એટલે એકા શબ્દનો પૂર્વક લગાડ્યો હતો. દાખલા તરીકે બોરોનની આગળ હોય તો એકા બોરોન, એલ્યુમિનિયમની આગળ હોય તો એકા એલ્યુમિનિયમ, સિલિકોનની આગળ હોય તો એકા સિલિકોન. અને એના ત્યાં જે જગ્યા ખાલી કોઈ શોધાયેલા ના તત્વો માટે જગ્યા ખાલી રાખીને આ રીતે નામકરણ એમને આપ્યું હતું. બોરોન હોય તો એકા બોરોન, એલ્યુમિનિયમ હોય તો એકા એલ્યુમિનિયમ, સિલિકોન હોય તો એકા સિલિકોન, એ રીતે નામ આપ્યું હતું. અને પાછળથી એ તત્વો શોધાયા હતા. સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ આ તત્વો પાછળથી શોધાયા હતા અને ખાલી સ્થાન એમ કંઈ પૂર્ણ થયું હતું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદાની આપણે વાત કરીએ તો મેન્ડેલિફે તત્વોનું જે વર્ગીકરણ કર્યું હતું, નહીં શોધાયા હતા એ તત્વોને પણ એમ કહીને ખાલી સ્થાન આપ્યું હતું અને પાછળથી જે નવા તત્વો શોધાયા એ ખાલી સ્થાનમાં મૂકી શકાયા હતા. તત્વના પરમાણુ દળની ચકાસણી પણ ફરીથી કરી શકાઈ હતી. પછી હિલિયમ અને આર્ગોન જેવા જે નિષ્ક્રિય વાયુ તત્વો એવું ખરા કે જે બહુ મુશ્કેલીથી એમ કે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરતા હતા અને છતાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટક બનાવ્યા પછી શોધાયા તો પણ એમને કોઈપણના સ્થાનને ખસેડ્યા વગર એમ કે ગોઠવી શકાયા હતા. મર્યાદાની વાત કરીએ એની તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન દર્શાવી શકાતું ન હતું એવું કહી શકાય. કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવતી હતી. આલ્કલી ધાતુ તત્વો એટલે હેલોજન છે, ઓક્સિજન, સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્રો ધરાવતા હતા, જે અહીંયા આપણને દેખાય છે. હોવાના કારણે તેને આલ્કલી સમૂહ તરીકે મૂકવું જોઈએ, પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો ClBr જેવું દ્વિપરમાણુ અણુ જોડે સ્વરૂપે જોવા મળે છે.
અને આ કારણે સહસંયોજક બંધ આયનીય તેમજ સહસંયોજક બંને ધરાવે છે. આના કારણે એના હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. આમ હાઇડ્રોજનનું સ્થાન એ થોડું ચર્ચાસ્પદ હતું. ક્યાં મૂકવું? હેલોજન સમૂહમાં મૂકવું કે આલ્કલી સમૂહમાં મૂકવું એ સમજાવી શકાતું ન હતું. ત્યાર પછી સમસ્થાનિકોનું સ્થાન, બીજી એની ત્રુટિ જે કહી શકાય મેન્ડેલિવના આવર્ત નિયમની. તો સમસ્થાનિકો, મેન્ડેલિવે તત્વોનું જે વર્ગીકરણ કર્યું તે લાંબા સમય સુધી પછી સમસ્થાનિકો શોધાયા. તો સમસ્થાનિકો આપણે કોને કહીએ? જેમના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળ ભિન્ન હોય છે. તો તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. એટલે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હોય, પરંતુ પરમાણ્વીય દળ ભિન્ન હોય એટલે એક જ જગ્યાએ અલગ અલગ પરમાણ્વીય દળ ધરાવતા તત્વોને ગોઠવવા કેવી રીતે? એ ગોઠવણી એ શક્ય બનતી એ મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં શક્ય બનતી ન હતી. અને તત્વોના જે પરમાણ્વીય દળની જે અનિયમિતતા હતી, એના અનિયમિતતા એટલે એક તત્વ બીજા તત્વથી પરમાણ્વીય દળમાં અનિયમિત રીતે આગળ વધતું હતું. ક્રમશઃ 1 પછી 2 એવી રીતે નહીં, 1 આપે તો 1.2 આવે, આ રીતે ક્રમશઃ પરમાણ્વીય દળ અનિયમિતતાથી એમ આગળ વધતું હતું. એના કારણે એની ગોઠવણી સુવ્યવસ્થિત રીતે થઈ શકી નહીં. અને ત્યાર પછી પરમાણુ ક્રમાંકની શોધ થઈ અને પછી આધુનિક આવર્ત કોષ્ટક હેનરી મોસ્લીએ 1913માં પરમાણ્વીય દળની સરખામણીમાં પરમાણ્વીય ક્રમાંક ઝેડની શોધ કરી. અને એના કારણે પરમાણ્વીય ક્રમાંકના શોધના આધારે આધુનિક આવર્ત કોષ્ટક અસ્તિત્વમાં આવ્યું. તો હવે આપણે નવા પીરિયડની અંદર આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતી શીખીશું. તો અહીંયા આપણે ડોબ્રેનનો ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અને મેન્ડેલિવનો આવર્તનો નિયમ, આ 3 મહત્ત્વના નિયમો વિશેની આજે માહિતી મેળવી છે. તો શાંતિથી તૈયારી કરી લખીને તૈયારી કરજો તો સરળતાથી આવડી. પરીક્ષા માટે અગત્યના મુદ્દા છે, તો વ્યવસ્થિત રીતે તૈયારી કરજો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.